તો હવે સીધા જે મુખ્યમંત્રી વિજય રૂપાણીની પ્રેસ કોન્ફરન્સમાં સૌ જાણો છો કે ગુજરાત રાજ્યમાં કૃષિ ક્ષેત્રે આપણે ખૂબ પ્રગતિ કરી છે। આપણે 58% વિસ્તાર એ પાણીવાળો છે, છતાં પણ ગુજરાત અનેક પાકોમાં દેશમાં અગ્રીમ હરોળમાં છે। ખાસ કરીને તેલીબિયાના પાકો, મગફળી, એરંડા, કપાસ, મસાલા, ફળ, શાકભાજીમાં પણ આપણે પ્રથમ પંક્તિમાં સ્થાન મેળવ્યું છે। રાજ્યના ખેડૂતો ખૂબ મહેનત કરી રહ્યા છે અને સરકાર પણ ખેડૂતોને વારે અને ખેતીમાં એને તકલીફ ન પડે એટલા માટે ચિંતા અને વ્યવસ્થા કરી રહી છે। આખું વર્ષ ખેડૂત મહેનત કરે પણ ક્યારેક કુદરતી પરિબળો એ સાથ ન આપે, કુદરતી આપત્તિ આવે અને એને કારણે પાકને નુકસાન, અને ત્યારે ખેડૂતોને વારે રહેવું એ હેતુથી રાજ્ય સરકાર ને કેન્દ્ર સરકાર કામ કરી રહી છે। आपने खबर हशे के गए वर्षे मावठाने कारणे जे प्रॉब्लेम थया, ऐतिहासिक पैकेज આપણે 3795 કરોડનું જાહેર કર્યું હતું। ત્યાર પછી અછતના વર્ષમાં 1678 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું અને બનાસકાંઠાના પૂર વખતે આપણે 1706 કરોડનું પેકેજ જાહેર કર્યું હતું। प्रधानमंत्री फसल बीमा योजना खेडूत माटे खूब आशीर्वादरूप है। समग्र देश में खेडूतोने आ योजना अंतर्गत सुरक्षित पण करवामां आवेला छे, परंतु राज्य सरकारे आ फसल बीमा योजना में आपणे कायम जोड़ायेला रह्या ज छीए अने रहेवाना छीए, परंतु आ वर्षे प्रीमियमनी रकम एटली बधी वीमा कंपनी तरफथी टेन्डरमां आवी छे एटले आ वर्ष पूरतुं राज्य सरकारे निर्णय कर्यो छे। कारण के जो टेन्डर मुजब पैसा चूकवीए तो 5700 करोड़नो नाणाकीय बोझ राज्य सरकार अने केंद्र सरकार उपर आवे। 5700 करोड़नो बोझ એટલે સરકારે આ વખતે નક્કી કર્યું છે કે ખેડૂતોએ પણ કોઈ પ્રીમિયમ ભરવું નહીં, ઝીરો। રાજ્ય સરકાર પણ આ ટેન્ડરોને રદ કરે છે અને આપણે પ્રીમિયમ ભરવાના નથી। એટલે છતાં ખેડૂતોને આપણે સુરક્ષા પણ આપવી છે અને એટલા માટે આજે મહત્વની જાહેરાત કરું છું કે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના आ वर्ष पूर्ति આપણે જાહેરાત કરીએ છીએ। आ योजनामां अने पाक वीमानी योजनामां फेर ए छे के पाक वीमामां जे खेडूत प्रीमियम भरे एने ज लागू पड़े अने आ वर्षथी केंद्र सरकारे स्वैच्छिक प्रीमियम कर्युं छे, एटले के जे लोको प्रीमियम भरे एने पाक वीमा योजना लागू पड़ती थी। मुख्यमंत्री किसान सहाय योजना में गुजरातना तमाम खेडूतोने आवरी लेवामां आवशे। प्रीमियम भरवानुं छे ज नहीं, अर्धो टको पण प्रीमियम नथी भरवानुं, जीरो प्रीमियम, अने गुजरातना तमाम खेडूतोने आवरी लेवामां आवशे। आ एक मोटी बाबत छे। बीजी वात के आ योजना खरीफ पाक पूरती लागू पड़शे, ચોમાસા आधारित। एटले खरीफ पाकमां जे कांई तकलीफ पड़शे एने योजनानो लाभ મળશે। वन अधिकारी अंतर्गत जेने सनद मळी छे, जे आदिवासी खेडूतने एने पण आ योजनानो लाभ મળશે। भूतकाळमां पाक वीमामां आदिवासी खेडूतोने कदी लाभ મળતો નહોતો, आ योजनामां एने पण लाभ મળશે। प्रीमियम के नोंधणी फी, रजिस्ट्रेशन फी, नथिंग, कशुं नहीं, जीरो।
આમાં આપણે અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ, અતિવૃષ્ટિ એટલે પૂર અને માવઠું કમોસમી વરસાદ આપણે એને આવરી લઈએ છીએ. એટલે 3 પ્રકારની નુકસાની. દુષ્કાળ હશે તો એને લાગુ પડશે આ યોજના, અતિવૃષ્ટિ થઈ હશે તો એને પણ લાગુ પડશે, અને માવઠામાં વરસાદ પડીને ખેડૂતને નુકસાન થશે તો એને પણ આ યોજનાનો લાભ મળશે. રાજ્યના નાના, સીમાંત અને બધા મોટા ખેડૂતોને આ યોજનામાં આવરી લેવામાં આવ્યા છે. એટલે ખેડૂત માત્ર આ યોજનામાં આવરી લેવામાં. મહત્તમ 4 હેક્ટરની મર્યાદા રહેશે. 4 હેક્ટર સુધીની સહાય આપણે ચૂકવશું. 33% થી 60% નુકસાન થયું હશે, 33%થી ઓછું હશે તો 0, પણ 33 થી 60% નુકસાન હશે તો હેક્ટરે 20,000 રૂપિયા આપણે આપીશું, અને 60% ઉપર હશે તો હેક્ટરે 25,000 રૂપિયા નુકસાન પેટે. એટલે 4 હેક્ટર હોય તો લાખ રૂપિયા એ ખેડૂતને મળશે, 2 હેક્ટર હશે તો 50,000 રૂપિયા એને મળશે. આ રીતે આપણે આપીશું. ડીબીડીથી ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર થી પૈસા બધા ખેડૂતના ખાતામાં પૈસા ચૂકવાઈ જશે અને મળી જશે. ટૂંકમાં સાવ સિમ્પ્લિફાઈ કરી નાખ્યું પાક વીમો. જે પાક વીમામાં વીમા કંપનીમાં ફોર્મ ભરવાના ને કાપણી ને ફ્રેશ ઈલ અને આ બધું, પછી એ લોકો નક્કી કરે કેટલો આપવાનો, શું આપવાનો. ખેડૂતો બિચારા વીમા કંપની યારે માથાજીકું કર્યા કરે, વીમો મળે ન મળે. આમાં સાવ સિમ્પલ કે દુષ્કાળ પડ્યો હશે, અતિવૃષ્ટિ થઈ હશે, માવઠું થયું હશે તો આ યોજનાનો લાભ મળશે. આટલા ટકા હશે તો આટલા રૂપિયા મળશે, આટલા ટકા હશે તો આટલા રૂપિયા મળી જશે. એમને ડાયરેક્ટ બેંક ટ્રાન્સફર ખાતામાં મળી જશે. આ રીતનું ચાલુ રહેશે. એસડીઆરએફ, આપણે એસડીઆરએફમાંથી પણ પૈસા ચૂકવીએ છીએ. આ દુષ્કાળના, અછતના વર્ષમાં, પૂરના, એ યોજના ચાલુ રહેશે. આ વધારાનું થશે. એસડીઆરએફનો પણ લાભ મળશે ખેડૂતને અને આનો પણ આમાં લાભ મળશે. અનાવૃષ્ટિ એટલે કે દુષ્કાળ. એકચ્યુઅલી જૂનું ધોરણ એવું હતું કે 125 mm થી નીચે વરસાદ હોય આખી સિઝનનો, 125 mm એટલે 5 ઇંચ, તો એને અછત આપણે જાહેર કરતા હતા. જૂનું ધોરણ હતું. હવે નવામાં આ યોજનામાં 10 ઇંચ સુધી, 10 ઇંચથી ઓછો વરસાદ હશે તો એને આપણે અનાવૃષ્ટિ દુષ્કાળ જાહેર કરીને એને લાભ આપશું. આજે લગભગ ગઈકાલે 2 દિવસથી સારો વરસાદ પડે છે તો બહુ ઓછા તાલુકા બાકી છે કે જે 10 ઇંચથી ઓછો વરસાદ હશે. બીજું કે રાજ્યમાં ચોમાસું શરૂ થાય એટલે પહેલો વરસાદ પડે થી 31 ઓગસ્ટ વચ્ચે 28 દિવસ, એટલે માની લો પહેલો વરસાદ પછી 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે, ભલે પહેલો વરસાદ ગમે તેટલો પડ્યો, પણ 4 અઠવાડિયા સુધી વરસાદ ન પડે તો ખેડૂતને દુષ્કાળ ગણીને એને પણ આ યોજનાનો લાભ આપવામાં આવશે. સાથે સાથે ખેતીના વાવેતરમાં પણ જો નુકસાન થયું હોય, વાવણી કરી હોય અને પછી વરસાદ ન પડે અને વાવણી ફેલ થઈ હોય, પાછળથી ઘણો બધો વરસાદ પડે તો વાવણી ફેલ થાય તો એને પણ આ દુષ્કાળનો લાભ આપવામાં આવશે. એવી જ રીતે અતિવૃષ્ટિ, એની પણ વ્યાખ્યા કરી નાખી છે આપણે કે અતિવૃષ્ટિ પ્રસંગોમાં વાદળ ફાટે, સતત ભારે વરસાદ. કારણ કે આપણે ત્યાં સેજે દક્ષિણ ગુજરાતમાં ખૂબ વરસાદ પડતો જ હોય છે. ત્યાંના પાક, ત્યાંના ખેડૂતો એને અનુરૂપ હોય છે. સૌરાષ્ટ્રના દરિયા કિનારે પણ વરસાદ સારો એવો તલાલા અને ગીરમાં પડતો જ હોય છે, પણ કચ્છમાં વરસાદ પડતો જ નથી. બનાસકાંઠામાં જેમ પૂર આવ્યું ક્યારેક જ ભાગી આવે છે. તો આપણે નક્કી કર્યું છે કે અતિવૃષ્ટિમાં 48 કલાકમાં 35 ઇંચ વરસાદ પડ્યો હોય દક્ષિણ ગુજરાતમાં,
દક્ષિણ ગુજરાતમાં 35 ઇંચ વરસાદ બે દિવસ એટલે 48 કલાકમાં, તો એને અતિવૃષ્ટિ ગણવામાં આવશે. અને બાકીના વિસ્તાર આખા ગુજરાતમાં, દક્ષિણ ગુજરાત સિવાય, દક્ષિણ ગુજરાતમાં વલસાડ, ડાંગ, તાપી, નવસારી, ભરૂચ, સુરત અને નર્મદા, આટલા જિલ્લા એક દક્ષિણ ગુજરાતમાં ગણીએ છીએ આપણે. એમાં 35 ઇંચ 48 કલાકમાં પડે, 35 ઇંચથી વધુ પડે તો એને અતિવૃષ્ટિ ગણવી. અને બાકીના ગુજરાતના રાજ્યો, જિલ્લાઓ ગુજરાતના, એમાં 25 ઇંચ વરસાદ 48 કલાકમાં પડે એક ધારો, તો એમાં આપણે એને પણ અતિવૃષ્ટિ ગણવામાં આવશે. કમોસમી વરસાદ એટલે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બર, એક મહિનામાં સળંગ 48 એટલે 2 ઇંચ, 48 કલાકમાં 50 મિલીમીટર 2 ઇંચ વરસાદ પડે તો કમોસમી વરસાદ ગણવામાં આવે. ખાલી એક ઝાપટું પડી જાય 5 મિલીમીટરનું તો એ કમોસમી નહીં, પણ 2 દિવસમાં 2 ઇંચ વરસાદ પડે તો એ આપણે કમોસમી વરસાદ, જે ગઈ વખતે પડ્યું હતું એને આપણે કમોસમી વરસાદ કહીએ છીએ. એમાં આ વિષય લાગુ પડશે. વ્યવસ્થામાં પણ સરળીકરણ આપણે એટલું કર્યું છે કે અસરગ્રસ્ત તાલુકો, ગામનું ક્લસ્ટર એ આ ઘટનાના 14 દિવસમાં આપને જાણ કરશે. જિલ્લા તંત્ર પ્રાથમિક આકારણી 15 દિવસમાં પૂરી કરશે. અને યોજના માટે ડેડિકેટેડ પોર્ટલ અત્યારથી આપણે બનાવી દેશું. એ પોર્ટલમાં બધું આવી જશે. અને ઈ ગ્રામ સેન્ટર દ્વારા આપણે અરજીઓ લઈ અને પૂરી ખેતીવાડી ખાતું એટલે ડીડીઓ દ્વારા ચકાસણી થઈ અને રાજ્ય સરકાર મંજૂર કરશે, એને સીધા બેંક એકાઉન્ટમાં ખેડૂતને પૈસા પહોંચી જશે. આમ રાજ્ય સરકારે આ વખતે વીમા કંપનીનું વધારે પ્રીમિયમ આવવાથી આપણે ન ભરવું એવો નિર્ણય કર્યો છે. અને એની અવેજીમાં ખેડૂતને સુરક્ષા પણ મળે એટલા માટે આ વર્ષ પૂરતું આપણે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની આજે મેં જાહેરાત કરી છે. એટલે એ જે પ્રીમિયમ કાપ્યું છે, કારણ કે ટેન્ડર પ્રોસેસ ચાલતી હતી, જો ટેન્ડર નીચા ભાવે આવ્યા હોત તો આપણે એ પ્રીમિયમ વાળું જૂનું ચાલુ રહેત. હવે બધાને પ્રીમિયમ પાછું આપી દેવામાં આવશે. ભાઈ અત્યારે આપણે ભાઈ જે કોઈ બોલે એનો કહેવા નથી. એટલે અગાઉ સરેરાશ લગભગ 15-17 લાખ ખેડૂતો પ્રીમિયમ ભરતા હતા. મેક્સિમમ 20 લાખ, પણ 15 થી 20 વચ્ચેનો ફિગર આવતો હતો. એક મિનિટ એક જવાબ તો પતાવી દો ને. એક મિનિટ ભાઈ, અવાજ ન થાય એ રીતે આપો કાગળો. પરંતુ આ યોજનામાં ગુજરાતના જે 56 લાખ ખેડૂતો છે એ બધા યોજનામાં આવરી લેવામાં આવશે. અને ખેડૂતોએ 0 પ્રીમિયમ, ઓમાં તો પ્રીમિયમ ભરતા હતા એ જ ખેડૂતને લાભ મળતો હતો. એટલે આ યોજના એક વિશાળ ફલક ઉપર આપણે આ યોજનાને લઈ ગયા છીએ. ભાઈ એ બધું આની વાત, આ કિસાનની વાત કરો. વિવેકભાઈ ના, નથી નકારતા. નહીં, પેલા સ્પષ્ટતા, કોઈ નકારતા નથી. મેં કીધું, એક મિનિટ તમે સાંભળી લો. 4 વખત હું બોલ્યો કે માત્ર આ વખતે પ્રીમિયમ વધારે આવવાથી આ વર્ષ પૂરતી આ યોજના ચાલુ રહે છે. પ્રધાનમંત્રી ફસલ વીમાની મેં શરૂઆત કરી છે કે ખૂબ સારી યોજના આખા દેશમાં
લોકોને સુરક્ષિત કર્યા છે, એટલે કોઈ નકારવામાં નથી આવતી. એટલે વાત હું પૂરી કરું. તમે બરોબર છે, નકારતા નથી. તો પાછલા 4 વર્ષમાં એવરી યર આપણે 3200 કરોડ, 1800 કરોડ, 2200 કરોડ આવી બધી ફિગર્સના પ્રીમિયમ. નહીં, આપણે એટલે એમ તમને પ્રીમિયમની વાત કરું કે આપણે અત્યાર સુધી રાજ્ય સરકારે 1700 થી 1800 કરોડ રૂપિયાનું પ્રીમિયમ દર વર્ષે ચૂકવવામાં આવતું હતું. એટલું જ પ્રીમિયમ કેન્દ્ર સરકાર ચૂકવતું હતું. એટલે રાજ્ય સરકારે 1700-1800 કરોડથી કદી પણ વધારે પ્રીમિયમ ચૂકવ્યું નથી. નંબર 1, એટલે ગેરસમજ ન થાય. આ વર્ષે આપણે પ્રીમિયમ ચૂકવવાનું આપણા ભાગે 4000 કરોડથી 4500 કરોડ આવી રહ્યું છે ટેન્ડરમાં. જો ટેન્ડર જૂના પ્રીમિયમના દરથી આવ્યું હોત તો આપણે આ યોજના જાહેર કરવાની આવશ્યકતા પણ નહોતી. પણ આ વખતે જ્યારે 4000-4500 કરોડ એકલા રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના અલગ માટે આપણે આ ટેન્ડરોને મંજૂર ન કર્યા, છતાં ખેડૂતોને આપણે સુરક્ષિત કર્યા. શ્રેષ્ઠ બાબત છે. મુદ્દો એ છે કે સાહેબ ગયા વર્ષે માત્ર 8-9% જ રિટર્ન મળ્યું છે ખેડૂતોને. તમે બી જાણો છો, હજી સુધી ફિગર ડિપાર્ટમેન્ટે બહાર નથી આપ્યા. તો સાહેબ એક વારંવાર પાછલા 4 વર્ષથી એવો મેસેજ જાય છે જ્યારથી આ યોજના ઇમ્પ્લિમેશન્સમાં નવી જ્યારથી આવી છે ત્યારથી કે સ્ટેટ ગવર્મેન્ટ કોઈ એગ્રેસિવ અથવા તો કોઈ પ્રોએક્ટિવ રોલ વીમા કંપનીઓ પાસેથી વસૂલાત માટે નથી લેતું સાહેબ. એની પાછળના શું રીઝન છે સાહેબ? એનો જવાબ દઉં. પહેલા તો પાક વીમો એ વીમો છે. વીમાનો મતલબ કે જેમ આપણે વ્યક્તિગત વીમો લઈએ છીએ તો અકસ્માત થાય તો વીમો મળે. દર વર્ષે પ્રીમિયમ તો ભરતા જ હોય બધા. પ્રીમિયમ ઇન્સ્યોરન્સ કંપની લેતી જ હોય, પણ એનો અર્થ નથી કે જેટલું પ્રીમિયમ લઈ ગયા છે એટલું તમને પાછું આપતા જાય. અકસ્માત થાય તો વીમો છે. એમ આ પાક વીમાની પોલિસી પણ નુકસાન થાય તો જ વીમો હોય. ગયા વખતે રાજ્યમાં 100%થી વધુ સારો વરસાદ પડ્યો હોય તો બધાને મળે નહીં, એ વાસ્તવિકતા છે. જ્યાં ખરેખર નુકસાન થયું હોય, વીમા કંપનીના જે નોર્મ્સ અને એગ્રીમેન્ટ છે એ મુજબની વ્યવસ્થા હોય તો જ એને પ્રીમિયમ મળે, વીમો મળે. પરંતુ તમારી એક વાત સાથે આપણે સંમત થઈએ કે વીમા કંપની એ એકદમ સરળ સુવિધા કે સરળ વ્યવસ્થાને બદલે એમની વ્યવસ્થાઓ અટપટી હોય છે. ખેડૂતો એમાં કન્ફ્યુઝ થતા હોય છે, નારાજ થતા હોય છે. એટલે અમે આ વખતે આ યોજનામાં એકદમ સરળીકરણ કરી નાખ્યું છે કે ભાઈ 10 ઇંચથી ઓછો વરસાદ પડ્યો હોય તો એ એલિજિબલ જ, એને અહીંયા અરજી કરવાની જરૂર નથી. જે લોકોએ 35 ઇંચથી વધારે વરસાદ પડ્યો કે 25 ઇંચથી વધારે વરસાદ પડ્યો 48 કલાકમાં તો એને મળવાનું જ છે. એકદમ સરળીકરણ કરી અને નોર્મ્સને ક્લિયર કર્યા છે. બજેટ તો આમાં જેટલું થાય, આમાં કેટલું થશે નુકસાની તો ખબર ન હોય, પણ તમે જે વિષય કીધો છે એટલે આપણે દર વખતે 1700-1800 કરોડ રૂપિયા તો પ્રીમિયમ પેટે ભરતા જ હતા. આ વખતના બજેટની જોગવાઈમાં પણ 1800 કરોડ રૂપિયા પડેલા જ છે. એટલે આપણે એની આસપાસ ખર્ચ થશે માની અને આપણે કરી છે. કહું છું હવે પાછું હજી એને વિષય આવે છે. કંપનીઓના એગ્રીમેન્ટ જે છે એ એગ્રીમેન્ટ એટલા બધા, જેમ તમે હું વીમાની પોલિસી લઈએ તો એની આખી એક ફોર્મેટ અને એમાં આપણે સહી કરીને આપણે આપણા કાંડા કાપીને આપીએ જ છીએ કે ભાઈ આટલું હશે તો જ તમને વીમો મળશે, નહીંતર નહીં મળે. આટલા ટકા ઇન્જરી હશે, આટલા ટકા ફલાણું ઢીકણું. એમ ખેડૂતના પાક વીમામાં ખેડૂતને જે ઈલ્ડ, જેટલું નુકસાન, એની વ્યવસ્થા, એને કારણે મેં કીધું ને એટલી આ બધી વસ્તુ ખેડૂત અને કાયમ પાક વીમા કંપની વચ્ચેની ફરિયાદો રહી છે. એક મિનિટ. રાજ્ય સરકાર આ બાબતમાં દરેક વખતે પાક વીમા કંપનીઓ સાથે અમે વખતો વખત મિટિંગો પણ કરી છે. અમે પાક વીમાની સામે અલગ અલગ વખતે ઉપર રજૂઆતો પણ કરી છે કંપનીઓ સામે, વીમા કંપનીઓ સામે, અને આપણે કરતા એવા છીએ. પરંતુ મેં કીધું આ વખતે માત્ર ને માત્ર આપણે જે પ્રીમિયમ ઊંચું આવ્યું એટલે આ વખતે આપણે પ્રીમિયમ ન ભરવું. એનો મુદ્દો એટલો જ છે પાછલા 4 વર્ષમાં પબ્લિકના ટેક્સના ભલે સ્ટેટના 1700 કરોડ જ રહ્યા છે
પણ સાહેબ ગુજરાતના ખેડૂતો પેટે તો તમે 2200-2400 કરોડ રૂપિયા પે થાય છે ને ત્યાં આગળ. અને એમાંથી રિટર્ન માત્ર 8%, 9%, 12% સમથિંગ જ મળે છે. અને કોર્ટની અંદર 1400 જેટલા દાવાઓ છે આપણી હાઈકોર્ટની અંદર સાહેબ. એનો મુદ્દો એટલો જ છે આ વખતે તમે નથી કરતા, ઇટ્સ ઓકે, પણ પાછલા સમયનું શું? ચોક્કસ પાછલા સમયમાં કોર્ટમાં જે દાવાઓ ચાલે છે, જે કંઈ આપણી માગણીઓ છે, લિટિગેશન છે, એમાં અમે ખેડૂત સાથે છીએ અને ખેડૂતોને પૂરતી મદદ સરકાર એમાં કરશે જ. હા, પણ જે બધું છે અરે ભાઈ કહું છું, એમાં જે છે એની લીગલ ફાઇટ છે, આર્બિટ્રેશનની વ્યવસ્થા હોય છે, કોર્ટની વ્યવસ્થા છે, એમાં આપણે ખેડૂતો સાથે જ છીએ. તો કહું છું, બ્લેકલિસ્ટમાં આમાં આપણે ટેન્ડર સ્ક્રેપ કરી છે, પછી લિસ્ટની ક્યાં વાત આવે છે આ વર્ષમાં? એટલે એ પહેલા એક વખત ચુકાદો આવે તો થાય ને. અચ્છા, એક બીજી વાત, આજે હાઈકોર્ટે જે ચુકાદો આપ્યો છે એટલે માસના આવતીકાલથી જે માસ નહીં પહેર્યો એને 1000 રૂપિયા દંડ એ ગુજરાતમાં આપણે કરીશું. અને હાઈકોર્ટના નિયમ જે માર્ગદર્શન આપણે આપ્યું છે એનો આપણે અમલ પણ કરવાના છીએ. તહેવારોમાં પ્રજાને વિનંતી છે કે ભીડભાડ ન થાય એટલા માટે લોકો બને ત્યાં સુધી ઘરની બહાર ન જાય. કોરોનાના સંક્રમણ ભીડને કારણે વધે છે એટલે આપણે એને નિયંત્રિત કરવું જોઈએ. એટલે જનરલી ગુજરાતની જનતા જન્માષ્ટમીમાં 3-4 દિવસ બહાર નીકળવાનું થતું હોય છે. ના, હુકમ સેલ, એને સેલ કીધું છે, હુકમ કર્યો છે. હે, આવતીકાલથી અમલ કેવી રીતે અમલ કરશો? તમે માસ્ક રાખવાની કોઈ ઠેકાણે ટોપલી બી નથી રાખતા, કોઈ ઠેકાણે ઇવન માસ્ક આ માસ તો 3 મહિનાથી પહેરી છે આપણે. સાંભળો, આ 1000 રૂપિયાની ચર્ચા ચાલે છે. હરવાસથી નથી લેતા આપણે મેડિકલ ડિસ્પોઝલ માટેની બધી વ્યવસ્થાઓ કરેલી જ છે. અને અત્યારે તો 500 રૂપિયા લઈએ જ છીએ આપણે દંડ, આપણો દંડ ચાલુ જ છે. એમાં 1000 રૂપિયા દંડની વાત છે. તો જોડે ચોક્કસ વધારે બીજો માસ વધારે આપશું, કરશું. ચાલો, થેન્ક યુ. તો મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ પત્રકાર પરિષદ સંબોધી ખેડૂતો માટે સહાયની જાહેરાત કરી. આ સાથે તેમણે એક જાહેરાત પણ કરી કે આવતીકાલે માસ્ક ન પહેરનાર લોકો પાસેથી 1000 રૂપિયા દંડ વસૂલવામાં આવશે અને હાઈકોર્ટ દ્વારા જે માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેનું અમલ આવતીકાલથી કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે અત્યારે માસ્ક ન પહેરનાર લોકો સામે 500 રૂપિયા ઉઘરાવવામાં આવે છે. હવે મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની પણ મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા જાહેરાત કરાઈ. પાક વીમાનો પર્યાય કહી શકાય અને તમામ ખેડૂતોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે. એટલે કે 56 લાખ ખેડૂતોને આ યોજના થકી લાભ મળશે. તો દુષ્કાળ, અતિવૃષ્ટિ અને માવઠાથી થનારા નુકસાનમાં ખેડૂતોને આ યોજના સહાય મળશે. 33%થી ઓછાનું જે નુકસાન થયું હશે તે લોકોને સહાય આપવામાં આવશે. તો મહત્તમ 4 હેક્ટર સુધીની જમીનમાં આ સહાયનો લાભ મળશે. 10 ઇંચથી ઓછો વરસાદ પડશે તો અનાવૃષ્ટિનો પણ લાભ મળશે.